નમસ્તે. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી છે જનીન દ્રવ્ય એના જે કે પણ ગુણધર્મો હતા તે. ઓકે, આજના લેક્ચરની અંદર વાત કરવાની છે હવે ડીએનએ નું સ્વયંજનન અને તેનું એક એક્સપેરિમેન્ટલ પ્રૂફ એટલે કે જે કે પ્રયોગો દ્વારા જે કે સાબિતી મળી છે તેની ચર્ચા કરીશું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, ડીએનએ નું સ્વયંજનન આપણે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો વ્યાખ્યા એટલી જ છે કે સ્વયંજનન એટલે કે પોતાની નકલ તૈયાર કરવી, એટલે કે ડીએનએ નો એક અણુ છે અથવા એમની પાસે એક બેવડી શૃંખલા છે તો તેમાંથી નવી બીજી આવી બેવડી શૃંખલા નિર્માણ કરવી, એને આપણે ડીએનએ ના સ્વયંજનન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે કે રો મટીરિયલ તરીકે જે જૂની ડીએનએ ની જે શૃંખલા છે તેમાંથી એક નવી ડીએનએ ની શૃંખલા બનવી તેને ડીએનએ નું સ્વયંજનન કહી શકાય. ઓકે, અને ડીએનએ એમની જે બેવડી જે શૃંખલા છે એટલે કે ડબલ હેલિક્સ છે એમના વિશે માહિતી ઓલરેડી વોટસન અને ક્રિક એના દ્વારા અપાય છે. તો વોટસન અને ક્રિક દ્વારા જે માહિતી અપાય તો તેની સાથે સાથે વોટસન અને ક્રિક દ્વારા જ આ જે ડીએનએ નું જે સ્વયંજનન છે તેમની યોજનાની રજૂઆત પણ તેમણે જ કરી છે અને એમને એક સ્ટેટમેન્ટ પણ આપેલું છે. અને આ સ્ટેટમેન્ટ એટલા માટે કે એક તો ડીએનએ નું જે કુંતલ છે એની તો શોધ થઈ ગઈ. હવે એમને એ આતુરતા હતી કે આ દરેક કોષની અંદર આ ડીએનએ નો જે જથ્થો છે બમણો કેવી રીતે થાય છે, મતલબ કે ડીએનએ પોતાની કોપી એ કેવી રીતે તૈયાર કરે છે. ઓકે, અને આ વસ્તુ આતુરતાની છે. ઓકે, તો એમના જે કથન છે સ્ટેટમેન્ટ છે એને જો વાત કરીએ તો વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા, જો નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા એ જ ડીએનએ નું સ્વયંજનન, કે એમના વિશે તત્કાલ સુજા કરવાથી બચી શકાતો નથી. મતલબ કે વાત કરીએ કે એક જે કે રચના છે એમની શોધ થઈ ગઈ એટલે એમની અંદર આતુરતા હતી કે હવે આ જે નવું સ્વરૂપ જે બને છે કેવી રીતે બને છે, તો એમનો તત્કાલ સુજા કરવાથી બચી શકાતું નથી. મતલબ કે આ કાર્ય ઝડપી કરીએ એનો અર્થ કંઈક એવો નીકળે છે. ઓકે, રાઈટ. તો આ માત્ર એનું કથન છે. ઓકે, હવે ડીએનએ ની જે કંઈ બંને શૃંખલાઓ છે એ બંને શૃંખલાઓને અલગ કરીને ટેમ્પલેટ રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું એ નિર્માણ કરે છે. તમે અહીંયા આકૃતિમાં જુઓ તે પ્રમાણે કે વોટસન અને ક્રિક એનું અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનન મોડલ. તો અર્ધ રૂઢિગત શા માટે છે એ આ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ એની વિશે જાણકારી મેળવવાની છે. તો પ્રથમ પહેલા વાત કરીએ કે ડીએનએ સ્વયંજનન એટલે જે કે પણ જો અહીંયા તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે આ ડીએનએ નું જે કંઈ આ બેવડું જે કુંતલ છે એ બેવડા કુંતલને આપણે વાત કરીએ તેમ કે જો ગરમી આપીએ એટલે હાઇડ્રોજન બંધ તૂટવાના છે એટલે બંને શૃંખલા અલગ પડી ગઈ. હવે આ બંને શૃંખલા એ પોતે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે, પોતે પ્રતિકૃતિ તરીકે કાર્ય કરે છે, એક બીબા તરીકે કાર્ય કરે છે. કારણ કે ડીએનએ પાસે આપણને ખ્યાલ છે પૂરકતાનો સંબંધ છે ને, રાઈટ? પૂરકતાનો સંબંધ છે, એટીજીસી એ પ્રમાણે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. તો બંને જે શૃંખલા છે પોતે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે અને બંનેમાંથી એક નવી પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે નવી શૃંખલાનું નિર્માણ થાય છે. રાઈટ? તો અહીંયા એવું કહી શકાય કે જે જૂની જે શૃંખલા છે, ઓકે, જે રો મટીરિયલ તરીકે છે, તો એ જૂની શૃંખલામાંથી નવી શૃંખલાનું નિર્માણ થાય છે. રાઈટ? એટલે આ ડીએનએ ની બંને જે શૃંખલા છે અલગ પડે છે અને એ પોતે હવે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે. એટલે તેમાંથી નવી શૃંખલાનું નિર્માણ થશે અને નવી શૃંખલા એટલે કે પૂરક શૃંખલા, કારણ કે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે એટીજીસી ક્રમ છે. ઓકે, અને એ તમે અહીંયા આકૃતિમાં જુઓ છો કે આ જે અહીંયા શૃંખલા છે એ શૃંખલા એ બંને અલગ છે અને આ બંને જે શૃંખલા છે તેમાંથી હવે જે કે અહીંયા આપણે દેખાય છે એક પ્રકારે તો કે જાંબલી રંગની આ શૃંખલા એ નવી શૃંખલા છે જે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે એ જૂની શૃંખલામાંથી બનતી હોય છે. રાઈટ? અને સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુમાં, એટલે વ્યવસ્થિત આ બાબત સમજવાની છે કે પ્રત્યેક ડીએનએ અણુમાં એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે.
રાઈટ, અને એ કહેવા એવું માંગે છે કે જે કંઈ આ બે જે શૃંખલા છે, આ જે બંને શૃંખલા અલગ પડી છે, અલગ પડી છે એટલે હવે નવી જે શૃંખલા બનવાની છે તે નવી શૃંખલા એ અહીંયા છે અને એક નવી શૃંખલા અહીંયા છે. એટલે પ્રથમ જે શૃંખલા છે એ ઓલ્ડ છે અને રેડ કલરથી જે બતાવી છે એ ન્યૂ શૃંખલા છે. એટલે કે દરેક જે કંઈ પણ ડીએનએ નો જે અણુ બનવાનો છે, એટલે કે ડીએનએ બાળ અણુ છે, તો એ બાળ અણુ પાસે એક પિતૃ શૃંખલા છે અને એક નવી શૃંખલા છે. ઓકે, અને આ બાબત એ છે અર્ધ રૂઢિગત સિદ્ધાંત, સેમી કન્ઝર્વેટિવ મોડ છે. ઓકે, એટલે ખાસ આ બાબત નોંધવાની છે કે સ્વયંજનન પૂર્ણ થઈ જાય એટલે રિઝલ્ટિંગ જે કંઈ બાળ ડીએનએ મળે છે, એટલે કે પ્રત્યેક ડીએનએ અણુમાં એક પિતૃ શૃંખલા છે જે ઓલરેડી ઓલ્ડ શૃંખલા છે અને એક હવે ન્યૂ સંશ્લેષણ એટલે કે નવી સંશ્લેષિત થતી એ શૃંખલા છે. અને આ ડીએનએ સ્વયંજનની યોજનાને આપણે અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, રાઈટ. તો અર્ધ રૂઢિગત શબ્દો ખ્યાલ પડી જશે કે અર્ધ રૂઢિગત એટલા માટે છે કે જે કંઈ પણ બાળ ડીએનએ મળે છે તેની અંદર એવું નથી થતું કે એક શૃંખલા આખી જૂની છે અને એક શૃંખલા આખી નવી છે, એમ નથી. જે કંઈ શૃંખલા બે મળી છે, બંને શૃંખલામાં એક શૃંખલા પિતૃ છે અને એક શૃંખલા નવી છે. તો બીજા ડીએનએ અણુમાં પણ એક શૃંખલા પિતૃ છે, એની સાથે રહેલી બીજી શૃંખલા તો કે નવી છે. ઓકે, એટલા માટે સંબંધ કીધો છે અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ મોડ છે. રાઈટ, તો એ થોડીક જાણકારી માટે માત્ર શબ્દ સમજવા માટે. અને ડીએનએ નું જે કંઈ સ્વયંજનન છે, સ્વયંજનન 3 પ્રકારે થતું હોય છે. જે અત્યારે વોટસન અને ક્રિકે આપણને વાત કરી તે પ્રમાણે એક તો કેવું છે તો કે સેમી કન્ઝર્વેટિવ મોડ એટલે કે અર્ધ રૂઢિગત છે. ત્યાર પછી કન્ઝર્વેટિવ છે, રૂઢિગત છે, અને એક ડિસ્પર્ટિવ છે અથવા ડિસ્પર્ઝિવ છે કે જેને આપણે એક નામ આપીએ છીએ કે ત્રુટક. તો આવા 3 મોડ છે અને આ ત્રણેય મોડને આકૃતિમાં દર્શાવ્યા છે અને વ્યવસ્થિત સમજીએ તો પહેલો જે મોડલ છે સેમી કન્ઝર્વેટિવ એટલે કે અર્ધ રૂઢિગત. તો હવે અર્ધ રૂઢિગત જે કંઈ પણ મોડલ છે અને એ મોડલની અંદર વ્યવસ્થિત તમે ધ્યાનથી જોજો. એટલે જો એક તો આખી આ જે પિંક કલર જે બતાવ્યો છે એ પિતૃ શૃંખલા છે, વ્યવસ્થિત ધ્યાનથી, કારણ કે આ જે શબ્દ છે એ શબ્દ સમજવાનો છે. તો હવે નેક્સ્ટ જે કંઈ એક્સપેરિમેન્ટ છે એની અંદર વધારે સમજૂતી આપણને મળશે અથવા એ એક્સપેરિમેન્ટ વધારે સમજાશે. એટલે ખાસ અહીંયા આ શબ્દ સમજવાના છે વ્યવસ્થિત, કારણ કે આ 3 પ્રકારે ડીએનએ પોતે સ્વયંજનન પામે છે. ઓકે, પણ વોટસન અને ક્રિક મુજબ જે કંઈ ડીએનએ જે પોતે સ્વયંજનન પામે છે એ સ્વયંજનન છે સેમી કન્ઝર્વેટિવ મોડલ, જેને આપણે નામ આપીએ છીએ અર્ધ રૂઢિગત. અને અર્ધ રૂઢિગત શબ્દ અર્થ એ જ કે જે કંઈ રિઝલ્ટિંગ બાળ ડીએનએ છે, બાળ ડીએનએમાં એક શૃંખલા પિતૃ છે અને એક શૃંખલા નવી છે. અને એ આકૃતિમાં તમે જુઓ એ પ્રમાણે કે જે કંઈ આ પિતૃ જે શૃંખલા છે, પિતૃ શૃંખલાને જો અલગ કરી એટલે જો અહીંયા આ પિંક કલરની જે શૃંખલા છે એ બંને અલગ થઈ ગઈ. ઓકે, અને હવે સ્વયંજનન દરમિયાન આ જે એક બ્લુઇશ ભાગ છે આ તો કે નવી શૃંખલા એ એમની સાથે છે. ન્યૂ સિન્થેસાઇઝ નવી શૃંખલા છે. જે કંઈ S તબક્કા દરમિયાન જે શૃંખલા આવવાની છે, ઓકે, તો એ દરમિયાન નવી શૃંખલા આવશે. એટલે હવે જે કંઈ પણ સ્વયંજનનની પ્રક્રિયા થઈ છે એટલે આ પ્રથમ જે કંઈ સ્વયંજનન થયું છે તો તેની અંદર જે કંઈ પણ ડીએનએ મળ્યા છે તો ડીએનએ જો વ્યવસ્થિત તમે નજર કરીને તપાસજો તો આ જે બે શૃંખલા છે, બે શૃંખલામાં એક શૃંખલા નવી છે અને એક શૃંખલા ઓલ્ડ છે. અહીંયા પણ એક શૃંખલા જૂની છે અને એક શૃંખલા નવી છે, ન્યૂ છે. સેમ હવે ફોલો કરશે આગળ કે જ્યારે સેકન્ડ એપ્લિકેશન આનું થશે તો જો અહીંયા જે કે પણ બાળ ડીએનએ છે એ પોતે જ્યારે પિતૃ ડીએનએ તરીકે કામ કરી અને પોતાની ટેમ્પલેટ શૃંખલા આપશે તો એક શૃંખલા જો અહીંયા કોણ છે તો કે પિંક છે અને બીજી જે શૃંખલા છે કોણ છે તો કે બ્લુ છે. ઓકે, તો હવે આ જે પિંક શૃંખલા છે તેની સાથે તો કે કોણ આવી ગયું તો કે ન્યૂ શૃંખલા આવી ગઈ. અને જે કંઈ ઓલ્ડ શૃંખલા છે એ તો પિંક છે અને જે કંઈ પણ આ જે
ગુલાબી, માફ કરજો, બ્લુઇશ રંગ છે, બરાબર, વાદળી રંગ છે, તો એ નવી શૃંખલા છે અને એની અંદર એ કોણ છે તો કે બંને છે. એટલે અહીંયા જે શબ્દ સમજવાનો છે, પહેલા તો એ શબ્દ સમજી લઈએ કે કન્ઝર્વેટિવ મોડ શું છે, કન્ઝર્વેશન શું છે, રાઈટ. તો આપણને આ જે શબ્દ છે અર્ધ રૂઢિગત, ત્યારબાદ રૂઢિગત શબ્દ એ સમજાશે. ઓકે, તો હવે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારી લઈએ કે જે કંઈ પણ ડીએનએ છે એ ડીએનએ પાસે જે કંઈ મટીરિયલ છે જનનિક દ્રવ્ય તરીકે એ પોતે 100% છે એવું સમજીએ. ઓકે, પિતૃ પાસે જે ડીએનએ છે એ ડીએનએ કેવું છે તો કે 100% છે. હવે આ જે 100% છે એ પોતે પોતાની સંતતિની અંદર જો કન્ઝર્વ કરે, એટલે કે પોતે આપણી ભાષામાં વાત કરીએ તો રૂઢિગત અથવા સંરક્ષણ કરે, જો એ 100% નું સંરક્ષણ કરશે તો એ મોડ છે કન્ઝર્વેટિવ મોડ છે. જોજો, અને કન્ઝર્વેટિવ મોડ તમે અહીંયા જુઓ તો જો આ પિતૃ જે શૃંખલા છે એ પિતૃ જે શૃંખલા માંથી હવે જે બે બાળ શૃંખલા બને છે એને જો તપાસીએ તો જે કંઈ પણ બે શૃંખલા બની છે એમાંથી એક શૃંખલા ટોટલી 100% કોણ છે તો કે પિતૃ છે, જુઓ, અને એક શૃંખલા હવે આખી કોણ છે તો કે ન્યૂ શૃંખલા છે. ઓકે, અને હવે આ બંને મોડને જો તમે તફાવતની દ્રષ્ટિએ જુઓ તો અહીંયા જે કે બાળ ડીએનએ મળ્યા છે, બાળ ડીએનએ ની અંદર એક શૃંખલા તરીકે ઓલ્ડ છે અને એક શૃંખલા તરીકે ન્યૂ છે. જ્યારે કન્ઝર્વેટિવ મોડની અંદર એટલે કે રૂઢિગત પ્રકારે પ્રણાલીની અંદર એક જે શૃંખલા છે એ 100% પિતૃ છે અને એક શૃંખલા કેવી છે 100% નવી છે. જ્યારે અર્ધ રૂઢિગતની અંદર જે કે શૃંખલા છે એમાં 50% જૂની છે અને 50% નવી છે. બસ આ ટકાવારી સમજવાની છે. અને બીજા પ્રકારમાં એવું છે કે 100% છે એમાંથી હવે જે કે સંતતિમાં રિઝર્વ કરશે એ 50% દરે રિઝર્વ કરશે. કેટલું? 50% દરે. એટલે આ એની વાત કરીએ તો ફર્સ્ટ જનરેશન. હવે જ્યારે ફર્સ્ટ જનરેશન પોતે સેકન્ડ જનરેશન તૈયાર કરે છે ત્યારે એમાંથી પણ 50ના અડધા એટલે કે અહીંયા 25% એ પોતે કન્ઝર્વ કરશે. અને એ અહીંયા આપણે નીચેની જે આકૃતિ છે આફ્ટર સેકન્ડ રેપ્લિકેશન સાયકલ એમાં જોઈએ છે કે જે 50% જે કંઈ પણ મટીરિયલ હતું પિતૃનું જે પોતાની F1 સંતતિમાં, તો એ જો 50% મટીરિયલ હવે કેટલું રહી ગયું તો કે જો ટોટલ જે શૃંખલા છે અહીંયા એ ટોટલ પિતૃની જે શૃંખલા છે એની અંદર એ મટીરિયલ જો 3 નવી છે 1 જૂની છે એટલે એપ્રોક્સી આપણે કેટલું કહી શકીએ 25%. ઓકે, આ મટીરિયલ કેટલું છે તો કે 25% રહ્યું છે. એટલે એ 25% કન્ઝર્વ એટલે કે પોતાની જે કે મૂળ જે પિતૃ છે તેમાંથી પોતે 50% કન્ઝર્વ કરે છે. જો પિતૃ પાસે 100% હોય તો એ સંતતિમાં 50% કન્ઝર્વ કરે છે અને પિતૃ પાસે જો એ 100% લખે 50% છે તો એના 50% કેટલા છે તો કે 25%. 25% જો એ પોતે પિતૃ તરીકે કાર્ય કરશે તો એની હાફ 50% તો કે 12.5 કન્ઝર્વ કરશે. નેક્સ્ટ જનરેશન એટલે કે ત્રીજી જનરેશન, માનો કે આગળ વધે છે, ફોર્થ જનરેશન તૈયાર કરે છે તો એ 12.5%ના 50% એટલે કે 6.25%. તો કે બસ આવી રીતે એ પોતે કન્ઝર્વ કરે છે. એટલા માટે આ મોડ છે કેવો? અર્ધ રૂઢિગત. ઓકે, જો રૂઢિગત હોત તો એ 100% જો એ ક્યાં પિતૃમાં છે. તમે પણ સમજો, અહીંયાથી પણ જે બાળ બની છે એની અંદર પણ જો 100% કોણ છે? પિતૃ છે. ઓકે, તો આ બાબત છે કન્ઝર્વેશનની, ખાસ વ્યવસ્થિત ધ્યાનમાં લેજો કારણ કે આ મોડ પર આધારિત છે આખો પ્રયોગ. કન્ઝર્વેશન મોડનો અર્થ એવો છે કે જે કંઈ પણ પિતૃ પાસે જે દ્રવ્ય છે એ પિતૃ પાસે દ્રવ્યમાંથી 50% દ્રવ્ય એની સંતતિમાં આવે છે અને 50% પોતે રાખે છે, એટલે કે પોતે કન્ઝર્વ કરે છે, સંરક્ષણ કરે છે. એટલે પોતાની પાસે જો 50% પિતૃ પાસે, 50% નવી શૃંખલા પાસે. ઓકે, એવી રીતે પોતે કન્ઝર્વ કરે છે. એટલે 100% હોય તો 50, 50% છે તો એને આપણે કન્સિડર 100% લેખે કરીએ તો એના હાફ કેટલા? 25. 25 ને કન્સિડર 100% ગણીએ તો કેટલું મળશે આપણને? 12.5. અને 12.5 ને જો 100% કન્સિડર કરીએ તો એના 50% કેટલા? 6.25. તો આવી રીતે જે કંઈ દ્રવ્ય છે એ દ્રવ્ય
એ મળતું રહે છે અને આ મોડ છે સેમી કન્ઝર્વેટિવ મોડ છે, અર્ધ રૂઢિગત મોડલ છે, જે રૂઢિગત મોડલથી અલગ પડે છે કારણ કે અહીંયા જે કંઈ કન્ઝર્વેશન થાય છે એ જે પિતૃ છે તેના 50% લેખે કન્ઝર્વેશન થાય છે. ઓકે, આ બે મોડ. હવે ત્રીજો જે મોડ છે એ હોય છે ડિસ્પર્ઝિવ, અને ડિસ્પર્ઝિવ એટલે કે ત્રુટક છે. એટલે કે હવે જે કંઈ પણ શૃંખલા પિતૃમાંથી મળે છે એ કંઈક ત્રુટક રૂપે હોય છે. જો આ પિતૃ શૃંખલા છે, ઓકે, પિંક કલર, કારણ કે અહીંયા કલર આપ્યા છે એટલે સમજવામાં થોડુંક વધારે સરળ બનશે. આ જે પિંક કલર છે, પરંતુ જો હવે એની જે બાળ શૃંખલા બને છે તો એમાં પિતૃ જે શૃંખલા છે એ જો ડિસ્પર્ઝિવ ત્રુટક છે, સળંગ શૃંખલા નથી, છે કેવી ત્રુટક છે. એક શૃંખલાની વાત કરીએ પિતૃની, તો જો થોડી જગ્યાએ પિતૃ, વળી પાછા કોણ, તો કે નવી શૃંખલા, વળી પાછા પિતૃ, નવી શૃંખલા, પિતૃ છે, નવી શૃંખલા છે. એટલે આ કેવું છે, ઝિગઝેગ મોશન પ્રમાણે કહીએ તો કે ત્રુટક છે. જો આ રીતે ત્રુટક આવશે, ઓકે, અને જે કંઈ વચ્ચેનો ભાગ છે ત્યાં તો કે નવી શૃંખલા, ન્યૂ સિન્થેસાઇઝ. ઓકે, એટલા માટે આ મોડનું નામ કેવું છે તો કે ડિસ્પર્ઝિવ મોડ છે. તો આવા કંઈક 3 પ્રકારે ડીએનએ પોતે સંશ્લેષણ પામે છે, પરંતુ આપણે સસ્તન અને મોટા ભાગના જે કંઈ પણ સજીવ છે એની અંદર એ મોડ કોણ છે તો કે સેમી કન્ઝર્વેટિવ મોડ છે. એટલે કે ડીએનએ પોતે અર્ધ રૂઢિગત પ્રમાણે સ્વયં જનન પામે છે, કે જેમાં જે કંઈ બાળ ડીએનએ મળે છે તેમાં જે બેવડી શૃંખલા છે એમાં એક શૃંખલા પિતૃ છે અને એક શૃંખલા નવી છે. રાઈટ, આશા રાખું છું કે બાબત સમજાઈ ગઈ હશે. અને ખાસ આ ટકાવારી સમજવાની છે કે કન્ઝર્વ કરે છે 50%, અહીંયા પણ કન્ઝર્વ કરે છે 50%, એ પછી વોટ એવર જનીન દ્રવ્ય હોય એનું 50% એ પોતે કન્ઝર્વ કરે છે. એટલા માટે નામ છે કન્ઝર્વેશન, રૂઢિગત, અને અહીંયા સેમી અડધું છે તો સેમી કન્ઝર્વેશન. ઓકે, રાઈટ. ઓકે, તો અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયં જનનની પ્રક્રિયા એ પ્રથમવાર વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવી છે. ફેક્ટ પ્રકારે ડાયરેક્ટ એમસીક્યુ કે અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયં જનનની પ્રક્રિયા સૌપ્રથમ તો કે વોટસન અને ક્રિક દ્વારા આપવામાં આવી છે. ઓકે, હવે એનું પ્રયોગાત્મક સાબિતી તો એ આપનાર વ્યક્તિ જે પછીથી મિશેલસન અને સ્ટાહાલ એના દ્વારા ઈ કોલાઈ બેક્ટેરિયા પર તેમજ ટેલર દ્વારા વિસિયા ફાબા, એક પ્રકારે વાત કરીએ તો વટાણાની જાત, તો વિસિયા જે ફાબા છે તેમાં પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. એટલે કે સામાન્ય રજૂઆત કરી હતી કોને તો કે વોટસન અને ક્રિકે, પણ એને પ્રયોગો દ્વારા સાબિતી આપનાર તો કે એ વ્યક્તિ મિશેલસન અને સ્ટાહાલ, અને વ્યક્તિ તો કે ટેલર. મિશેલસન અને સ્ટાહાલના પ્રયોગ હતા ઈ કોલાઈ બેક્ટેરિયા પર, અને ટેલર એમનો પ્રયોગ છે વિસિયા ફાબા નામની વનસ્પતિ પર. અને બંને સાબિત કરી આપ્યું કે જે કે પણ ડીએનએ નું સ્વયં જનન છે એ અર્ધ રૂઢિગત પ્રણાલીને અનુસરે છે. ઓકે, અને આ પ્રક્રિયાને પ્રસ્થાપિત કરવા માટે ટેલર નામના સાયન્ટિસ્ટે જે કંઈ રેડિયો ટ્રેસર જે પદ્ધતિ છે તેમનો ઉપયોગ કર્યો હતો, અને જેમાં રેડિયો આઇસોટોપ તરીકે ટ્રાઇટિએટેડ થાઇમિડિન, એક નામ યાદ રાખવાનું છે, ટ્રાઇટિએટેડ થાઇમિડિન, કારણ કે થાઇમિડિન એ ડીએનએ માં છે. ઓકે, રાઈટ. તો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એમનો જે એક્સપેરિમેન્ટ છે, એમની જે જનરેશન એ બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો તે પ્રમાણે કે જે કંઈ પણ અહીંયા રંગસૂત્રિકાઓ છે ક્રોમેટિડ એની ફર્સ્ટ જનરેશન, અને લેબલિંગ કર્યું છે તો કે ટ્રાઇટિએટેડ થાઇમિડિન તરીકે આઇસોટોપ 3H. ઓકે, એટલે આ પણ યાદ રાખજો, હાઇડ્રોજન 3 ટ્રાઇટિએટેડ થાઇમિડિન. રાઈટ. હવે અર્ધ કન્ઝર્વેશન એટલે કે 50% અનુસરે એ પ્રમાણે જો આપણે ચાલીએ તો હવે આ જે બંને જે શૃંખલા છે એ બંને શૃંખલા પિતૃ તરીકે અહીંયા અલગ પડશે, અને પોતે જ્યારે ટેમ્પલેટ તરીકે કામ કરે છે. એટલે હવે જે કંઈ નવી શૃંખલા છે એ સંશ્લેષણ પામી અને એમની સાથે પૂરકતાના સંબંધ પ્રમાણે એ આવી જશે. એટલે સેકન્ડ જનરેશન વિથ લેબલ થાઇમિડિન રિમૂવ અને અનલેબલ મીડિયમ. ઓકે, એટલે જે કંઈ પણ માહિતી છે એ માહિતી એમને અંકિત કરી અને બીજા જે કંઈ પણ મોલેક્યુલ છે એમની સાથેની પ્રક્રિયાથી એ અંકિત કરેલો ભાગ અને બિન અંકિત કરેલો ભાગ એમને ઓળખે છે, અને અંકિત કરેલો જે ભાગ છે એ રેડિયો એક્ટિવિટી દ્વારા
તો એ રેડિયો એક્ટિવિટી જે કે પણ આપણે વાત કરીએ તો રેડિયો ટ્રેસર પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તો એની અંદર એ થાઇમિડિન પોતે રેડિયો એક્ટિવિટી બતાવે છે. ઓકે, તો અહીંયા પણ જે કે પણ જનરેશન મળે છે એ જનરેશનને જો તપાસીએ તો જો એક જે બાળ ડીએનએ મળ્યું છે એમાં એક શૃંખલા રેડ એ કોણ છે તો કે પિતૃ શૃંખલા છે, તેમની સાથે તો કે કોણ આવ્યું છે નવી શૃંખલા. બાળ જે ડીએનએ છે તેની સાથે આખી એક પિતૃ શૃંખલા છે અને એક કોણ છે તો કે નવી સંશ્લેષિત શૃંખલા છે. ઓકે, અને હવે એની જનરેશન જો આગળ વધે તો હવે જે કે પણ એક્ટિવિટી દ્વારા જે આ શૃંખલા છે એ શૃંખલા સાથે કોણ આવી ગયું તો કે નવી શૃંખલા આવી ગઈ જુઓ, અને જેને રેડિયો એક્ટિવ નથી કર્યા તે નવી સંશ્લેષણ શૃંખલાની સાથે નોર્મલ. ઓકે, રાઈટ. તો આ વાત છે સેમી કન્ઝર્વેટિવ મોડ કે જે અર્ધ રૂઢિગત પ્રમાણે ડીએનએ નું સ્વયં જનન થતું હોય છે. ઓકે, અને આ પ્રયોગ છે કોનો તો કે ટેલર નામના વૈજ્ઞાનિકનો વિસિયા ફાબા પર. હવે મિશેલસન અને સ્ટાહાલ એટલે કે મેથ્યુ મિશેલસન અને ફ્રેન્કલિન સ્ટાહાલ 1958 ની અંદર એમને પ્રયોગો કર્યા હતા, અને એ પ્રયોગો જે કે ડીએનએ જે સ્વયંજનનની પ્રક્રિયાની રજૂઆત જે વોટસન અને ક્રિકે કરી છે અર્ધ રૂઢિગતને લઈ, તો એની પ્રાયોગિક સાબિતી આ બંને દ્વારા આપવામાં આવી હતી અને તેના પ્રયોગો કરવામાં આવ્યા હતા ઈ કોલાય બેક્ટેરિયા પર. ઓકે, તો એ પ્રયોગ કંઈક એ પ્રમાણે છે કે તેમણે ઈ કોલાય જે બેક્ટેરિયા છે એમને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો હતો કે જેમાં એમોનિયમ ક્લોરાઇડ, અને ખાસ કરીને જો અહીંયા પણ જે એમોનિયમ ક્લોરાઇડ છે એની અંદર આ ખાસ આપણે નાઇટ્રોજનને ધ્યાનમાં લેવાનો છે, કારણ કે આ નાઇટ્રોજન એનો નાઇટ્રોજન 15 સમસ્થાનિક છે, એ કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ નથી, ખાસ ધ્યાનમાં લેજો. કારણ કે ટેલર નામના જે વૈજ્ઞાનિકે એ રેડિયો ટ્રેસર પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જેમાં રેડિયો એક્ટિવિટી ધરાવતા ટ્રાઇટ્રિએટેડ થાઇમિડિન એનો ઉપયોગ કર્યો હતો, પરંતુ મિશેલસન અને સ્ટાહાલના પ્રયોગમાં આવી કોઈ રેડિયો એક્ટિવિટી નહોતી. અહીંયા માત્ર એ સમસ્થાનિકોને લઈ અને એમને પ્રયોગ કર્યા છે. તો ઈ કોલાય બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં એ નાઇટ્રોજન 15 કે જે નાઇટ્રોજનનો એ પોતે એક ભારે સમસ્થાનિક છે, કારણ કે આપણને ખ્યાલ છે ડીએનએ ના બંધારણમાં નાઇટ્રોજન બેઝ તરીકે છે, એટલે નાઇટ્રોજન એમની અંદર હોવાનો છે. ઓકે, અને જ્યારે આવા લેબલ કરેલું એમોનિયમ ક્લોરાઇડ એ જે સંવર્ધન માધ્યમમાં છે તો ઈ કોલાની અંદર રહેલું જે કે પણ જનીન દ્રવ્ય છે તો તેની અંદર હવે આ લેબલ કરેલું અથવા તો ભારે નાઇટ્રોજન સમસ્થાનિક એ એની અંદર એ પ્રવેશ કરી જશે. ઓકે, લાઈક એ હાર્શી ચેસ એક્સપેરિમેન્ટ, રાઈટ. તો અહીંયા નાઇટ્રોજન 15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, તો કે આ બાબત એક નોંધવાની છે ખાસ. તો ઈ કોલાય બેક્ટેરિયાનો મિશેલસન અને સ્ટાહાલે એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં એમોનિયમ ક્લોરાઇડ ઘણી બધી પેઢીઓ સુધી માત્ર એ નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે રહે, કારણ કે એને તો આ નાઇટ્રોજન એ દાખલ કરવો હતો એમના જનનિક દ્રવ્યની અંદર, અને જેના પરિણામે હવે નવનિર્મિત જે કંઈ સંશ્લેષિત ડીએનએ છે એ ડીએનએ ની અંદર કોણ દાખલ થઈ જાય તો કે આ નાઇટ્રોજન 15 કે જે ભારે સમસ્થાનિક છે તે દાખલ થઈ જાય. ઓકે, આ પ્રયોગની જે કંઈ અહીંયા પહેલો તબક્કો છે તે કે પહેલી બાબત ખાસ કે જે અમને પિતૃ તરીકે લેવાના છે, તો એ પિતૃ તરીકે જે કંઈ જનીન દ્રવ્ય છે તેને એને રૂપાંતરિત કર્યું છે, અને રૂપાંતરિત કર્યું છે નાઇટ્રોજનના ભારે સમસ્થાનિકની મદદથી. કે જે કે પણ સંતતિ ઘણી બધી મળી છે, દરેક સંતતિની અંદર જે નવી શૃંખલા નિર્માણ પામી છે એ દરેક નવી શૃંખલામાં કોણ પ્રવેશ કરી જાય તો કે આ એમોનિયમ ક્લોરાઇડ, અને એ એમોનિયમ ક્લોરાઇડનો કોણ તો કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક, આપણે શબ્દ એ યુઝ કરશું કારણ કે ભારે સમસ્થાનિક અને હલકો સમસ્થાનિક બંને છે, એટલે ભારે સમસ્થાનિક નાઇટ્રોજન 15 એ દાખલ કરી શકે એટલા માટે થઈ અને એમને ઘણી બધી પેઢીઓ સુધી એમનો સ્ત્રોત તરીકે કોને રાખ્યા તો કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક ધરાવતું માધ્યમ. એટલે ઘણી બધી પેઢીઓની અંદર કોણ આવી શકે તો કે નવી જે શૃંખલા બનવાની છે તેની તમામ શૃંખલાની અંદર પોતે જે અંકિત કરેલો જે ભાગ છે એ દરેકની અંદર આવી શકે, કારણ કે આ એક્સપેરિમેન્ટ છે અને એક્સપેરિમેન્ટની અંદર એઝ અ કંટ્રોલ, અને એની સાથે જેને આપણે સરખાવવાના છે તે બંને જોશે, એટલે એઝ અ કંટ્રોલ તરીકે એ વ્યક્તિ આ નાઇટ્રોજનનો જે ભારે સમસ્થાનિક છે તેને પ્રવેશ કરાવે છે જે કે જનીન દ્રવ્ય છે એની શૃંખલાની અંદર, રાઈટ. ઓકે, હવે જે કંઈ પણ ભારે જે અણુ છે કે જે કે નાઇટ્રોજન 15 ની વાત કરીએ તો એ ડીએનએ નો ભારે જે અણુ છે એને
સેન્ટ્રીફ્યુગેશન જે પદ્ધતિ છે તેની મદદથી સામાન્ય જે ડીએનએ છે એનાથી અલગ તો કરવાનો છે, એના માટે થઈ અને એને વાપર્યું છે સીઝિયમ ક્લોરાઇડનું ઘનત્વ. આ ખાસ એમસીક્યુ પણ છે ફેક્ટ પ્રકારનો, કે ઉપયોગમાં કોને લીધું છે તો કે સીઝિયમ ક્લોરાઇડ. તો સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વના પ્રમાણથી એને અલગીકૃત કરી શકાય છે. ઓકે, અને ખાસ નોંધવાની જે બાબત છે તે કે નાઇટ્રોજન 15 એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી અને તેને નાઇટ્રોજન જે 14 છે એટલે કે જે હલકો જે સમસ્થાનિક છે અથવા તો સામાન્ય, આ જે કોણ છે તો કે સામાન્ય નાઇટ્રોજન છે ને, ઓકે, અને આ નાઇટ્રોજન સમસ્થાનિક કોણ છે તો કે નાઇટ્રોજન 15 છે. તો સામાન્ય જે નાઇટ્રોજન છે તેનાથી અલગ કરવા માટે કોને લીધું છે તો કે અહીંયા નાઇટ્રોજન 15 ઇઝ આઇસોટોપ તરીકે લીધેલો છે અને એ પોતે કોઈ રેડિયો એક્ટિવ નથી. એટલે હવે નાઇટ્રોજન 15 નો જે સમસ્થાનિક છે તેને નાઇટ્રોજન 14 માંથી માત્ર ઘનત્વના પ્રમાણથી અલગ કરી શકાય છે. ઓકે, હવે જે કે પણ આ જે પ્રયોગ છે અહીંયા સુધી આપણે વાત કરીએ તો સ્ટાહલ અને મિશેલ્સને કહ્યું શું કે ઈ કોલાય બેક્ટેરિયા એમને એમોનિયમ ક્લોરાઇડના માધ્યમમાં સંવર્ધિત થવા દીધા અને ઘણી બધી સંતતિ સુધી સંવર્ધન થવા દીધું. તો દરેક જે કે પણ ડીએનએ બન્યા છે તો એ તમામ સંતતિના ડીએનએ ની અંદર શું દાખલ થઈ ગયું તો કે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક દાખલ થઈ ગયો છે. અહીંયા સુધી આ વાત છે. નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક એ ઈ કોલાયની તમામ સંતતિમાં દાખલ થઈ ગયો છે. ઓકે, કારણ કે કંટ્રોલ તરીકે છે. અને હવે જે કંઈ એક્સપેરિમેન્ટ આગળ વધે છે તેમાં એ ભારે નાઇટ્રોજન સમસ્થાનિક ધરાવતું જે કે પણ જનીન દ્રવ્ય છે તેને આપણે પિતૃ તરીકે લેવાના છે. ઓકે, અને એ હવે પિતૃ તરીકે રહેલું જે કે પણ જનીન દ્રવ્ય છે એને હવે સ્થાનાંતર કરવાનું છે સામાન્ય નાઇટ્રોજન ધરાવતા દ્રાવણની અંદર. ઓકે, રાઈટ. તો હવે તેના પછી આ જે કોષો છે તેને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કરીએ કે જેની અંદર સામાન્ય એમોનિયમ ક્લોરાઇડ એટલે કે સામાન્ય નાઇટ્રોજન હોય જે કુદરતમાં મળે છે તે. ઓકે, રાઈટ. કારણ કે અહીંયા વાત કોની કરવાની છે અર્ધ રૂઢિગતની. તો એ જ્યારે એવા સમસ્થાનિક છે એની ઓળખ જ્યારે પ્રસ્થાપિત થશે તો જ આપણને ખ્યાલ આવશે કે નવી શૃંખલામાં એક કયું નાઇટ્રોજન આવ્યું છે ને. ઓકે, રાઈટ. એટલા માટે તો અહીંયા જે કે પણ ભારે સમસ્થાનિક એની સાથે સામાન્ય જે કે પણ નાઇટ્રોજન છે તેમની સરખામણી છે અને એના ઘનત્વના પ્રમાણને આધારે એમને અલગ કર્યા છે અને ઘનત્વના પ્રમાણ માટે માપન માટે કોણ છે સીઝિયમ ક્લોરાઇડ છે. રાઈટ. હવે કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે એના નમૂનાઓ લેવામાં આવે છે અને આપણે યાદ રાખીએ ઈ કોલાય બેક્ટેરિયાની અંદર કોષ વિભાજન 20 મિનિટનું છે. એટલે કે એક કોષ વિભાજન માટે ઈ કોલાય બેક્ટેરિયા 20 મિનિટ લે છે. એનું બીજું વિભાજન પૂર્ણ કરવા માટે એ પોતે 40 મિનિટ, કારણ કે ફર્સ્ટ 20 અને સેકન્ડ 20 40 મિનિટ, થર્ડ માટે 60, એ રીતે 20-20 મિનિટના અંતરાલે એ પોતે પોતાનું સ્વયંજનન દર્શાવે છે. એટલે જે કે પણ એક્સપેરિમેન્ટ માટે જે નમૂના લેવાના છે 20-20 મિનિટના અંતરે લેવાના છે. ઓકે, તો કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે એ નમૂના લેવામાં આવ્યા છે અને ડીએનએ ને અલગ કરવાથી એમાં જોવા મળ્યું કે તે હંમેશા એક તો બેવડી કુંતલમય શૃંખલા એના સ્વરૂપે જોવા મળે છે. આ પહેલી બાબત. હવે જે બેવડી જે કુંતલમય શૃંખલા છે એમાં એક શૃંખલા કોણ છે પિતૃની છે અને એક શૃંખલા કોણ છે નવી સંશ્લેષિત છે. રાઈટ. અને ડીએનએ નું ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે જ્યારે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા. ઓકે, અને જે અણુ કે જે વધારે દ્રવ્યમાન અથવા ઘનતા ધરાવતો હોય છે એ પોતે ઝડપી અવસાદન પામે છે. એટલે કે ટેસ્ટ ટ્યુબ ની અંદર એ ક્યાં છે તો કે તળિયે છે. ઓકે, કારણ કે એની ઘનતા કેવી છે વધારે છે. એનાથી ઓછી હશે એ મિડરેટ અને સૌથી ઓછી હશે ક્યાં હશે ઉપર હશે. તો આ એની ઘનતાના પ્રમાણે જે કે પણ દ્રવ્ય છે એ દ્રવ્ય એ સીઝિયમ ક્લોરાઇડની અંદર એના બેન્ડ મળશે. ઓકે, રાઈટ. તો અહીંયા જે વાત કરી તેમ કે કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે જે નમૂના લેવામાં આવ્યા છે તે નમૂના કીધું એમ કે 20-20 મિનિટને અંતરે લેવામાં આવ્યા છે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે જે કંઈ પ્રયોગ છે તેની અંદર આગળ પિતૃ જે હોય છે એ પિતૃમાંથી એટલે કે નાઇટ્રોજન જે 15 છે તેમાંથી નાઇટ્રોજન 14 એટલે કે સામાન્ય જે નાઇટ્રોજન ધરાવતું જે સંવર્ધન માધ્યમ છે તેના પર એક પેઢી સુધી
એ સ્થાનાંતરિત કરવામાં આવ્યા બેક્ટેરિયાને, અને તેના ડીએનએનું નિષ્કર્ષણ કરવાથી ખ્યાલ આવ્યો કે તે કેવા છે, સંકર છે, હાઇબ્રિડ છે, અથવા મધ્યમ ઘનતાવાળા હતા. ઓકે, આને હવે આપણે સમજીએ એક આકૃતિ દ્વારા અથવા રજૂઆત દ્વારા, કે ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે આ જે રેડ કલર છે એ ધરાવતું ડીએનએ એ કોણ છે, તો કે પિતૃ છે, અને આ પિતૃ એટલે કે નાઇટ્રોજન 15, કારણ કે જે કે સંતતિ છે તમામની અંદર કોણ આવી ગયું છે, ભારે સમસ્થાનિક. આ ભારે સમસ્થાનિક ધરાવતા જે કે પિતૃ છે એને હવે એક એવા ફ્લાસ્કની અંદર ટ્રાન્સફર કરાય છે કે જેમાં સામાન્ય નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન 14 એ હાજર છે એનું દ્રાવણ, અને એની અંદર હવે ટ્રાન્સફર કરાય છે કોને, તો કે પિતૃ ડીએનએ. ઓકે, હવે ઈ કોલાય બેક્ટેરિયા જુઓ, આપણને ખ્યાલ છે મુજબ કે 20 મિનિટની અંદર એ પોતાનું સંભાજન એ પૂર્ણ કરે છે, અને જ્યારે એ 20 મિનિટ પછી જ્યારે આ સેમ્પલ તપાસવામાં આવે છે ત્યારે એ સેમ્પલની અંદર જો અહીંયા ડીએનએ નું સંશ્લેષણ છે, સ્વયંજનન છે, એટલે અહીંયા પોતાની જે કંઈ પિતૃ શૃંખલા છે તે, હવે એની સાથે આપણે એક બીજો કલર વાપરીએ એટલે આપણને ખ્યાલ આવે કે એક નવી અને જૂની. તો આજે એક બ્લુઇશ કલર છે એ હોય છે નવી શૃંખલા. તો જો રેડ કલર ધરાવતી જે શૃંખલા છે કોણ છે, તો કે પિતૃ તરીકે ઓલ્ડ શૃંખલા છે, અને બ્લુઇશ કલર ધરાવતી તો કે કોણ છે, ન્યૂ છે. જે રેડ છે એની પાસે કોણ છે, તો કે નાઇટ્રોજન 15 એ પોતે ભારે સમસ્થાનિક છે, અને બ્લુઇશ પાસે હવે કોણ છે, તો કે સામાન્ય સમસ્થાનિક તરીકે નાઇટ્રોજન 14 છે. એવું જ બીજી શૃંખલા માટે કહી શકો કે રેડ છે એ ઓલ્ડ છે અને બ્લુઇશ છે એ ન્યૂ છે. ઓકે, તો અહીંયા હવે જો તમે સમજો એવી રીતે કે જે કે પણ શૃંખલા મળી છે એ શૃંખલા એક તો જો બેવડી છે, અને આ બેવડી શૃંખલાની અંદર એક શૃંખલા કોણ છે, તો કે નવી સંશ્લેષિત થયેલી શૃંખલા છે જે નાઇટ્રોજન 14 લઈને આવી છે, અને એક ઓલ્ડ એટલે કે પિતૃ શૃંખલા છે એ તો ઓલરેડી કેટલું છે, તો કે નાઇટ્રોજન 15 તો છે જ. એટલે જે બાળ બંને જે ડીએનએ બન્યા છે એની અંદર તો કે આ પ્રકારનું પ્રમાણ જોવા મળે છે, અને આ બંને શૃંખલા જુઓ, બંને પાસે તો કે નાઇટ્રોજન 15 અને કોણ હાજર છે, તો કે નાઇટ્રોજન 14. તો આ નાઇટ્રોજન 15 નાઇટ્રોજન ધરાવતી જે શૃંખલા છે એ કેવી છે, તો કે સંકરિત કહેવાય, કારણ કે અહીંયા બંને પ્રમાણ મળે છે, પિતૃ અને નવું. ઓકે, અને આ વસ્તુ તમે અહીંયા એનસીઈઆરટી ની આકૃતિમાં જુઓ તો જો ખ્યાલ પડે કે જે કંઈ પણ પહેલા આ જે પિતૃ છે, જો ભારે જે લખ્યું છે હેવી એ કોણ છે, તો કે પિતૃ છે, અને એ પિતૃ એટલે કે નાઇટ્રોજન 15 ધરાવતા પિતૃ છે. ઓકે, હવે એને આપણે ટ્રાન્સફર કર્યા છે કયા દ્રવ્યની અંદર, તો કે નાઇટ્રોજન 14 ધરાવતા દ્રવ્યની અંદર જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ અને જ્યારે એનું અવલોકન કરીએ છીએ 20 મિનિટ પછી, ઈ કોલાય બેક્ટેરિયા 20 મિનિટમાં વિભાજન પામે છે. તો 20 મિનિટ પછી જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે હવે જો પિતૃ છે ઓલરેડી રેડ કલર તો છે જ, તો એમની સાથે આ જે કંઈ પણ આપણે વાત કરીએ તો થોડો ઘણો જે કંઈ પેરોટ કલર છે એ પ્રકારે આ કલર આવે છે, અને એ કલર એટલે કોણ છે, તો કે નવી શૃંખલા છે, એટલે કે નાઇટ્રોજન 15 સાથે કોણ છે, નાઇટ્રોજન 14 ધરાવતી શૃંખલા છે. એટલે આ શૃંખલા કેવી છે, હાઇબ્રિડ છે. એટલે જો જે કંઈ આ પિતૃ છે એમની પાસે અત્યારે હવે 100% જનીન દ્રવ્ય હતું, પણ જે કંઈ બાળ બન્યા છે બાળ શૃંખલાની અંદર આ જે શૃંખલા છે એ અને અહીંયા જે શૃંખલા છે તે ટોટલ 4 શૃંખલા છે. તો એ 4 શૃંખલામાંથી બે જે શૃંખલા છે એ બે શૃંખલા કેવી છે, નવી છે, અને બે શૃંખલા કેવી છે, તો કે ઓલ્ડ છે. ઓલ્ડ છે તો બે શૃંખલા પાસે જો ટોટલ જનીન દ્રવ્યની વાત કરીએ તો 50%, એના પ્રમાણની વાત કરીએ તો નવી જે શૃંખલા આવી છે એનું પણ કેટલું થઈ ગયું હવે, તો કે 50%. બરોબર, એટલે જે કંઈ પણ અહીંયા હાઇબ્રિડ સંયોજન જે મળ્યું છે એ હાઇબ્રિડ સંયોજનની અંદર જે કંઈ ડીએનએ એટલે કે હેવી ડીએનએ અને ભારે ડીએનએ એની જો વાત કરીએ તો એ પ્રમાણ મળે છે આપણને કેટલું, તો કે 50%, એટલે કે અહીંયા હાઇબ્રિડ એટલે કે સંકર જે કંઈ ડીએનએ મળે છે તેની અંદર હેવી અને લાઇટ શૃંખલાનું પ્રમાણ કેટલું છે, તો કે 1:1 છે, કારણ કે બંને કેટલી છે સંખ્યામાં, તો કે 2:2 છે. જુઓ, રાઈટ, આ પ્રમાણ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે પહેલી પેઢીની અંદર, કે એક પ્રમાણ એ કે મળે છે કેવું, તો કે હાઇબ્રિડ છે. હાઇબ્રિડ ની અંદર પણ જો આપણે વાત કરીએ તો એક શૃંખલા કેવી છે, ઓલ્ડ છે, અને બીજી શૃંખલા કેવી છે, નવી છે. તો નવી અને જૂની શૃંખલાનું પ્રમાણ પણ આપણે તપાસવાનું છે, અને એ તપાસતા કેટલું મળે છે, તો કે 1:1 મળે છે, કારણ કે જે કંઈ ડીએનએ ની આ બે શૃંખલા છે તેમાંથી ટોટલ અહીંયા 4 શૃંખલા મળશે, કારણ કે એક ડીએનએ માંથી બે ડીએનએ એટલે શૃંખલા કેટલી, 4.
એ 4 શૃંખલાની અંદર 2 શૃંખલા નવી છે અને 2 શૃંખલા કેવી છે? જૂની છે. એટલે 1:1 નું પ્રમાણ. અને જો ડીએનએ ના જથ્થાના પ્રમાણની વાત કરીએ તો 50%. એટલે જો અહીંયાથી જે કન્ઝર્વેશન મળે છે એ કેટલું છે? અડધું, એટલે કે 50%. ઓકે, એટલે આ જે મોડલ છે એ એની સમજૂતી આપે છે સેમી કન્ઝર્વેશન મોડની, રાઈટ. અને હવે ડીએનએ ની બીજી પેઢી એટલે કે ત્યાર પછીની 20 મિનિટ એટલે કે ટોટલ 40 મિનિટ પછીના સંવર્ધનમાંથી અલગીકૃત કરવામાં આવ્યું તો તેની અંદર હવે સમાન માત્રામાં કોણ આવ્યું? સંકરિત ડીએનએ. અને કોણ આવ્યું? તો કે હલકું ડીએનએ મળ્યું. જો ઓકે, રાઈટ. અને આ બાબત આપણે હવે વ્યવસ્થિત સમજીએ. ઓકે, ઓકે. તો હવે જે વાત હતી કે પહેલી જે પેઢી છે તેને આપણે વ્યવસ્થિત 1 by 1 લેતા જઈએ. કે અહીંયા 100% કોણ છે? તો કે પિતૃ છે. ઓકે, 100% પિતૃ છે. અને આ પિતૃને આપણે રેડ કલરથી માર્કિંગ કરીએ તો આ જે શૃંખલા છે એ શૃંખલા કોણ છે? તો કે પિતૃની છે. પિતૃને આપણે ટ્રાન્સફર કર્યા કોની અંદર? તો કે નાઇટ્રોજન 14 કન્ટેનિંગ, એટલે કે અહીંયા આપણે નાઇટ્રોજન 14 આપી દઈએ. આ નાઇટ્રોજન 15 ધરાવતી પિતૃ શૃંખલા. અને જ્યારે એની અંદર આપણે હવે ટ્રાન્સફર કરી દઈએ છીએ ત્યાર પછી જે કંઈ વિભાજન છે એ 20 મિનિટ પછી આપણે જો તપાસીએ તો ડીએનએ ની જે 2 શૃંખલા છે એ પૈકી આપણે આ રીતે 2 શૃંખલા આ રીતે દોરી દેવાની, કારણ કે બંને શૃંખલા અલગ પડે છે અને તેમની સાથે હવે નવી શૃંખલા આવે છે. એટલે આ જે નવી શૃંખલા છે એને આપણે આ રીતે ડ્રો કરી દઈએ. જો એટલે આ એની સાથે કોણ આવી ગઈ? નવી શૃંખલા. ઓકે, તો આની અંદર તમે વ્યવસ્થિત તપાસો એક જ શૃંખલાની અંદર તો જો એક કોણ છે? ઓલ્ડ છે અને કોણ છે? ન્યૂ છે. સેમ બાર ડીએનએ છે. તો ટોટલ હવે જે કંઈ આ શૃંખલા છે એ શૃંખલાની વાત કરીએ તો એક તો જો બંનેની અંદર તપાસવામાં આવે તો બંને હાઇબ્રિડ એટલા માટે કે આ જે શૃંખલા છે ઓલ્ડ છે એટલે કે નાઇટ્રોજન 15 ધરાવે છે અને નવી જે શૃંખલા છે એ શું ધરાવે છે? તો કે નાઇટ્રોજન 14. ઓકે, તો હવે જ્યારે એને સીઝિયમ ક્લોરાઇડ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ એની અંદરથી ઘનત્વનું જો માપન કરીએ તો આ એ બેન્ડ આપશે કયા? તો કે મધ્ય ભાગે, કારણ કે એમનો જે સમસ્થાનિક છે અને એને લઈ અને ઘનત્વ ક્યાં મળશે? તો કે વચ્ચેના ભાગે. અને આ વચ્ચેનો જે ભાગ છે એ કોને પ્રદર્શિત કરે છે? તો કે સંકર હાઇબ્રિડ નાઇટ્રોજન 15 સાથે નાઇટ્રોજન 14 એને રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. હવે આને આ જે ક્રિયાવિધિ છે એને આગળ ધપાવીએ એટલે કે 20 મિનિટ. ઓકે, હવે જે કે પણ પિતૃ જે ડીએનએ છે એના માટે વાત કરીએ રેડ કલર. તો અહીંયા આજે એક પિતૃ ડીએનએ તરીકે કામ કરશે. એટલે જો આના માટે એક અહીંયા શૃંખલા પિતૃ અને આ જે અહીંયા શૃંખલા છે એના માટેની પણ એક પિતૃ શૃંખલા, કારણ કે એકમાંથી 2 થવાના છે. ઓકે, રાઈટ. અને હવે જે કંઈ અહીંયા બીજી જે શૃંખલા છે જે નવી છે એ તો પોતે નિર્માણ થવાની છે એટલે એની શૃંખલા અહીંયા પણ હવે ડ્રો કરી દઈએ નવી શૃંખલા આ રીતે. ઓકે, તો હવે બન્યું શું વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ અહીંયા 2 ડીએનએ છે એના ટોટલ ડીએનએ કેટલા? તો કે 4 ડીએનએ. હવે 4 ડીએનએ ની અંદર હાઇબ્રિડ નું પ્રમાણ તપાસીએ તો જો એક આ પહેલી શૃંખલા અને આ લાસ્ટ ચોથા નંબરની શૃંખલા આ બંને કેવી છે? તો કે હાઇબ્રિડ છે. એટલે કે બંને પાસે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 છે. પણ વચ્ચેની હવે જે શૃંખલા નિર્માણ થઈ છે સેકન્ડ નંબર અને થર્ડ નંબર એ જુઓ તો કે કોણ છે? તો કે નાઇટ્રોજન 14 ધરાવતી શૃંખલા છે અને નાઇટ્રોજન 14 આવ્યો ક્યાંથી? ઓકે, આ સંવર્ધન માધ્યમમાંથી, કારણ કે હવે જે કંઈ રેપ્લિકેશન છે ક્યાં છે? આ સંવર્ધન માધ્યમમાં થાય છે. એટલે નવા જે ન્યુક્લિયોટાઇડ આવવાના છે બધા ક્યાંથી આવશે? તો કે નાઇટ્રોજન 14 કન્ટેનિંગ માધ્યમમાંથી. ઓકે, તો નવી શૃંખલા આવી તો નવી શૃંખલાનું પ્રમાણ કેટલું? તો કે એ પણ 2 જ છે. તો અહીંયા જે કંઈ પણ હાઇબ્રિડ શૃંખલા અને લાઇટ શૃંખલા એનું પ્રમાણ તો કે બંને 2:2 છે. એટલે અહીંયા પણ પ્રમાણ કેટલું રહ્યું? તો કે 1:1 નું રહ્યું. ઓકે, રાઈટ. અહીંયા જે હાઇબ્રિડ છે એ હાઇબ્રિડ એટલે કે સંકર તો કે ટોટલ 100% પહેલી સંતતિમાં હાઇબ્રિડ છે. જો જે કંઈ 2 શૃંખલા મળી છે બંને કેવી છે? હાઇબ્રિડ છે. હવે એ હાઇબ્રિડ માંથી હવે જો નેક્સ્ટ જનરેશન ની અંદર તો કે હાઇબ્રિડ મળ્યા કેટલા? જો 50% કન્ઝર્વેશન. ઓકે, હાઇબ્રિડો કેટલા મળ્યા? જો 50% જ મળ્યા, રાઈટ. તો પહેલી બાબત ડીએનએ કન્ટેન્ટની જો વાત કરીએ તો અહીંયા જે પિતૃ છે એમની પાસે જે 100% ડીએનએ હતું તો હવે જે હાઇબ્રિડ અહીંયા મળે છે ત્યારે જો કેટલું થઈ ગયું? 50%. ઓકે,
હવે એની શૃંખલાની વાત કરીએ કે કેટલી શૃંખલા ભારે છે, કેટલી શૃંખલા હળવી છે. તો અહીંયા નાઇટ્રોજન જે 15 ધરાવે છે શૃંખલા કેવી છે? ભારે છે. તો એમની ગણતરી કરીએ તો રેડ 1 અને આ રેડ 2. તો કે બે શૃંખલા કેવી છે? ભારે છે. ઓકે, અને ત્યાર પછી 1 2 3 4 5 and 6 આ 6 શૃંખલા કેવી છે? તો કે હળવી છે. જો આમનો રેશિયો કાઢવામાં આવે તો જો સેકન્ડ જનરેશનની અંદર શું મળ્યું? તો કે 1:3 રેશિયો મળ્યો. કોનો? તો કે હેવી શૃંખલા અને લાઇટ શૃંખલાનો. જો વ્યવસ્થિત સમજો, જે આ પ્રમાણ છે એ પ્રમાણ કોનું છે? તો કે હાઇબ્રિડ અને લાઇટ પ્રમાણ છે, એટલે કે ન્યૂ સંશ્લેષિત થતી શૃંખલા એનું પ્રમાણ છે. અને જો આપણે રંગસૂત્રિકા એટલે કે જે રંગસૂત્ર જે મળે છે એ રંગસૂત્ર એની વાત કરીએ કે કેટલી ભારે મળે છે અને કેટલી હલકી મળે છે, તો એના આધારે આપણને રેશિયો મળશે કેટલો? તો કે 1:3. ઓકે, રાઈટ. એટલે આ બાબત પણ ધ્યાનમાં લીધું જવાનું છે. હવે નેક્સ્ટ જનરેશન એટલે કે ત્યાર પછીની 20 મિનિટ એટલે કે ટોટલ વાત કરીએ તો અહીંયા થશે હવે 60 મિનિટ. તો 60 મિનિટને અંતે જો કન્ઝર્વેશન મોડ છે ઘટતું જશે. 100% હતું, 50% આવ્યું, 50% થી પછી કેટલું છે? તો કે 25%. શા માટે? કારણ કે ટોટલ જે કે પણ આ શૃંખલા છે એ શૃંખલા જુઓ અહીંયા, તો કે મળી કેટલી આપણને? તો કે ટોટલ 8 છે. કેટલી છે? 8 છે. એમાંથી આપણને 2 કેવી મળી? તો કે અહીંયા ભારે શૃંખલા મળી. ઓકે, તો ટોટલ જે 8 માંથી જે 2 ભારે શૃંખલા મળશે અને ત્યાર પછી આ જે ટોટલ આખી 50% માં કોણ છે? ન્યૂ છે. અને ત્યારબાદ આ 25% લેખે તો એ પણ અહીંયા વાત કરીએ તો જે કે પણ કન્ઝર્વેશન અહીંયા આવવાનું છે એટલે કે જે 100% જે હાઇબ્રિડ હતું એનું 50% એની નીચેની સંતતિમાં મળશે. ઓકે, રાઈટ. તો હવે જે કંઈ પણ ત્રીજી સંતતિ તપાસીએ એટલે કે ત્રીજી જનરેશન, તો એની અંદર પણ જો અહીંયા જે કંઈ પણ પિતૃ જે સંતતિ છે એ પિતૃ સંતતિને આપણે બતાવીએ રેડ કલર એટલે કે એક, અને બીજા જે પિતૃ છે એ પણ રેડ. ઓકે, અને ત્યાર પછી જે કંઈ પણ સંશ્લેષણ થયું છે નવી શૃંખલાનો એની વાત કરીએ તો આ એક શૃંખલા અહીંયા, કારણ કે એ આપવાની છે. 1 મિનિટ. ઓકે, તો આ શૃંખલા 1, કારણ કે એમની નવી શૃંખલા આવવાની છે. આ સેકન્ડ, ત્યાર પછી આ નેક્સ્ટ, ત્યાર પછી જે કંઈ આ શૃંખલા નવી છે તે આ બંને પછી પિતૃ તરીકે કામ કરવાના છે. ઓકે, એટલે ટોટલ જુઓ હવે 1 2 3 4 5 6 આ જે 6 છે એ પોતે પણ સ્વયંજનન તો પામાય જ છે ને. તો ભારે જે સમસ્થાનિક છે એમની સાથે પણ નાઇટ્રોજન 14 આવી જશે, એટલે અહીંયા પણ નાઇટ્રોજન 14 આવી જશે. જે કે પણ અહીંયા શૃંખલા છે તે નાઇટ્રોજન 14. ઓકે, ત્યાર પછી ઓલરેડી જે નાઇટ્રોજન 14 છે એ તો એની સાથે શું લઈને આવશે? નાઇટ્રોજન 14 જ લઈને આવશે, એટલે કે આ લાઇટ શૃંખલા છે. ઓકે, આ બધી કેવી છે? તો કે સાથે લાઇટ શૃંખલા છે. ઓકે, આ એમની સાથેનું સંકરણ. ઓકે, હવે આનું જે પ્રમાણ છે એ તપાસવાનું છે કે આની અંદર આપણને હવે હાઇબ્રિડ કેટલા મળે છે અને લાઇટ શૃંખલા કેટલી મળે છે. તો જો હાઇબ્રિડનું જે પ્રમાણ છે એ જુઓ તો કે કેટલું રહ્યું? 2 શૃંખલા છે. પણ હવે લાઇટનું પ્રમાણ જુઓ, કારણ કે સંશ્લેષણ છે વધતું જવાનું છે, એટલે જો લાઇટ એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14. તો ટોટલ એ લાઇટ શૃંખલા કેટલી મળી? તો કે 14 મળી. તો શૃંખલાનો રેશિયો કાઢીએ તો જો આનો રેશિયો કેટલો મળ્યો? તો કે 1:7 મળશે. જુઓ, રાઈટ. તો આવા રેશિયો પ્રમાણે એ આગળ વધતું જશે. અને હવે જે કે પણ ડીએનએ એમની જે કે પણ કન્ઝર્વેશનની વાત કરીએ તો જે કંઈ પિતૃ છે એ પિતૃ પાસે જો આપણે 100% કન્સિડર કરીએ તો પહેલી જે જનરેશન બનશે એની અંદર કેટલું આવવાનું છે? 50% આવશે. સેકન્ડ જનરેશન બનશે એની અંદર કેટલું આવશે? તો કે 25% આવવાનું છે. ત્યાર પછીની જનરેશન થર્ડ જનરેશન બનશે એટલે કેટલું આવ્યું? તો કે 12.5, અને ફોર્થ જનરેશન હશે તો 6.25. તો આ રીતે જે કે ડીએનએ નું જે પ્રમાણ છે એ મળતું જશે. રાઈટ. તો આ બાબત ખાસ આ 4 પેઢી સુધી. અને જો ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી જે આગળ ચોથી પેઢી વિચારો એટલે કે આવનારી 80 મિનિટની અંદર જો તમે વાત કરશો તો આ જે પ્રમાણ છે એ તમે વ્યવસ્થિત ગણતરી કરશો એટલે 1:15 નું બનશે. કેટલું મળશે? 1:15. ઓકે, રાઈટ.
તો આ ગણતરી આશા રાખું છું કે આપ સૌ વ્યવસ્થિત કરી શકશો. ઓકે, રાઈટ. ઓકે, એટલે આ જે અર્ધ રૂઢિગત જે કે પ્રમાણ છે, સેમી કન્ઝર્વેટિવ જે મોડ છે, એમની જો આપણે વાત કરીએ કે જેની અંદર ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે એક પિતૃ તરીકે એમની જે કે પણ નાઇટ્રોજન 15 એ કાર્ય કરે છે અને ત્યારબાદ એને નાઇટ્રોજન 14 ધરાવતા માધ્યમમાં જ્યારે એ ટ્રાન્સફર કરવામાં આવે છે, તો જો પહેલી જે પેઢી છે, બરોબર, અને ઘનત્વનું પ્રમાણ માપન ક્યાં થશે તો કે સીઝિયમ ક્લોરાઇડની અંદર. તો એ ડેન્સિટી એટલે કે ઘનત્વના માપન પ્રમાણે વાત કરીએ તો પહેલી જે સંતતિ મતલબ મળે છે તો એની અંદર જો 100% કોણ છે તો કે હાઇબ્રિડ છે, એટલે કે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 એ બંને ધરાવે છે. ઓકે, ત્યાર પછી સેકન્ડ જે જનરેશન છે તેની અંદર શું આવશે તો કે 50% એ કોણ મળશે નાઇટ્રોજન 14 અને 50% એ આપણને કોણ મળવાનું છે તો કે હાઇબ્રિડ મળવાનું છે. ઓકે, કારણ કે હવે જે કે ડેન્સિટી એટલે કે નાઇટ્રોજન 15 છે એની જો વાત કરીએ તો આપણને હવે એવી એક શૃંખલા નહીં મળે કે જેની અંદર બંને નાઇટ્રોજન 15 હોય. હા, એક શૃંખલા કેવી મળશે નાઇટ્રોજન 14 સાથે નાઇટ્રોજન 15 અને બીજી શૃંખલા કેવી મળશે નાઇટ્રોજન 14 ધરાવતી જ. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ જો તમે કે 50%ના લેસ કેટલા 25% એ આપણને હાઇબ્રિડ મળશે, જ્યારે જો અહીંયા ટકાવારી વધતી જશે, કન્ઝર્વેશન વધતું જજો તો કે લાઇટ હતું કેટલું મળ્યું 75%. ઓકે, ત્યાર પછીની જનરેશન જો તપાસી એટલે કે 4 એટલે કે 80 મિનિટ વાળી, તો જો એની અંદર 12.5% મળશે આપણને હાઇબ્રિડ અને એની સાથે જે કે પણ લાઇટ છે એ કેટલું મળી જશે તો કે 87.5. ઓકે, તો કે આવી રીતે એ કન્ઝર્વેશન થતું હોય છે, એટલા માટે શબ્દ છે સેમી કન્ઝર્વેશન મોડ છે કે જે કે 100% છે એનું નેક્સ્ટ જનરેશનની અંદર 50% કન્ઝર્વ થાય છે. ઓકે, અને એ પણ રેશિયો પ્રમાણે છે કે 100% રેશિયો, ત્યાર પછી 1:1 રેશિયો, ત્યાર પછી 1:3 રેશિયો, 1 આગળ વાત કરીએ તો 7 રેશિયો, ત્યાર પછી 1:15 રેશિયો, એ રીતે આગળ એ શૃંખલા વધતી જશે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કે પણ આજનો જે લેક્ચર છે તેની અંદર ખાસ અગત્યનો આ મિશેલ્સન સ્ટાહલનો પ્રયોગ કે એને લઈ અને ગણતરી એ નીટની એક્ઝામની અંદર આવતી હોય છે, એટલે ખાસ એમની જે ગણતરી છે અને જે કે પણ જનરેશન રચાય છે એમની ખાસ કેલ્ક્યુલેશન કરવી, એની પ્રેક્ટિસ કરશો તો આપણને ખ્યાલ પડશે. રાઈટ, અને જે કે પ્રકારના ડાઉટ્સ હોય તો આપણને ખ્યાલ છે કે ડાઉટ લેક્ચરની અંદર આપ સોલ્વ કરાવી શકો છો. ઓકે, રાઈટ. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કે જેની અંદર આપણે હવે આજે ડીએનએ નું જે અર્ધ રૂઢિગત સ્વયંજનન કેવી રીતે થાય છે, કેવી ક્રિયાવિધિ છે, કયા પ્રકારના ઉત્સેચકો એમાં ઉપયોગી છે, તો તેના વિશે માહિતી મેળવીશું. ઓકે, એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું ડીએનએ નું સ્વયંજનન, એની અંદર એની ક્રિયાવિધિ અને તેના ઉત્સેચકો વિશે. રાઈટ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. DNA was the primary genetic material in the living system. DNA was the primary genetic material in the living system. It was natural to conclude that DNA replicates as a molecule, qualifies as genetic material only if it replicates. Scientists Watson and Crick, who in 1953 had proved that DNA had a double helical structure, had also suggested a probable scheme for the replication of DNA. According to their proposed scheme, the two strands separated and acted as a template for the synthesis of two new complementary strands. After the replication process was completed, each DNA molecule would end up with one parental strand and one newly synthesized strand. That is why this DNA replication scheme was referred to as semi-conservative. In 1958, to find conclusive evidence for this scheme of semi-conservative DNA replication, experiments were conducted by scientists Matthew Meselson and Franklin Stahl on bacteria Escherichia coli or E. coli, a bacteria that divides every 20 minutes. Meselson and Stahl grew E. coli in a medium that had NH4Cl15 isotope
as the only nitrogen source. N15 isotope is a heavy isotope of nitrogen, but it is not radioactive. Many generations of E. coli were bred in the same medium, which was not too hard to achieve since a new E. coli generation arrived every 20 minutes. As a result, newly synthesized DNA too had the N15 isotope as a constituent of purines and pyrimidines. This new heavy DNA molecule was distinguished from normal DNA by virtue of its high density while being extracted via centrifugation in a cesium chloride or CsCl density gradient. Later, E. coli cells were transferred into a medium with normal NH4Cl14 isotope. After the cells multiplied, their DNA was extracted and separated independently in CsCl gradients to record the density of DNA. It turned out that DNA extracted from the first progeny of E. coli after the transfer from the N15 isotope to the N14 isotope medium had an intermediate density. It was referred to as hybrid DNA. The next generation of E. coli, which was born after 40 minutes, had equal amounts of hybrid DNA and light DNA. Thus, the findings of the Messelson and Stahl experiment established the validity of Watson and Crick's theory of the semi-conservative DNA replication scheme. Similar experiments were further conducted in higher organisms such as plants and human cells to prove the same. One such experiment was conducted by Dr. J. Herbert Taylor and his colleagues in 1958. In root tip cells of Vicia faba or faba beans, using radioactive thymidine to determine the distribution of newly synthesized DNA in chromosomes. Here again, the experiment proved that DNA replication even in chromosomes was semi-conservative. Therefore, with multiple experiments conducted by different scientists, it was